खण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं स्वदेयनन्दनन्दनं सुभिक्षगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोललोचनं विदूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दबुन्दरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं भुवो बलावतारकं भवाब्धिकर्णधारकं यशोमति किशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनीं सदा सदालसङ्गिनीं दिने दिने नवं नवं नमामि कृष्ण नन्दवं नमामि कृष्ण संभवम्। ये नहीं फूल झाड़ कृष्ण ये नहीं कृष्ण अपना લોકગીતો ભણાયો है। કૃષ્ણની મારે જ્યારે શરૂઆત કરવી है કે કહું રહીમન એક મુસ્લિમનો દીકરો રહીમદાસ અને રહીમદાસ લખે કે કહું રહીમન क्या करे સોર જુગારી લબાડ જો પત રાખણ હાર है માખણ સાખણ હાર જો પત રાખણ હાર है માખણ સાખણ હાર। તો એ જ ગુજરાતી ભાષાની અંદર હજારો વર્ષો પહેલા જ્યારે 5000 વર્ષ પહેલા કંસનો મથુરાની અંદર ત્રાસ વધી ગયો અને એ સમયની અંદર બે બહેનો સામે સામે બેઠી શબ્દ ગીતો હોય ને ગીતો લોકગીતો ગીતો લીટી હોય ને લીટી લીટીની અંદર ઘણો બધું તમને મળે। એક એક શબ્દનું હું અહીંયા ફોડવા બેસું ખાલી તો કેટલોય સમય જતો રહે। દરેક વસ્તુનું એક અર્થઘટન છે બરોબર। એમાંથી હું એક અર્થઘટન તમારા મગજ ઉપર ચમકૃતિ આપું। એટલે બે કંસનો ત્રાસ વધી ગયો એ સમયની અંદર બે બહેનો હોમે હોમે બેઠી અને એક બહેને પ્રશ્ન કર્યો કે સૈયર મોરી રે सूरजनी पसवाड़े के चांदो के दीयुग से रे लो ये सैयर मोरी रे यवा सूरजनी पसवाड़े के चांदो के दीयुग से रे लो अने मम्मी बैठी बेटे जवाब आपे के युग से सातमने सोमवारे आठमनी मदरा तेरे लोल के युग से सातमने सोमवारे आठमनी मदरा तेरे लोल सैयर मोरी हाँ सैयर मोरी। एक मैंने प्रश्न કર્યો કે સૈયર મોરી સૂરજની પછવાડે ચાંદો કેદી ઉગશે એટલે પહેલા રામ રાજ્ય આવ્યું રામ સૂર્યવંશી હતા એટલે આ સૂરજ તો આથમી ગયો પણ એની પાછળ કૃષ્ણ આવશે કૃષ્ણ ચંદ્રવંશી હતા આ ચાંદો ચાંદો એટલે કૃષ્ણવંશી ચંદ્રવંશી શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ચંદ્રવંશી હતા રામ સૂર્યવંશી હતા એટલે સૈયદની કહે કે સૂરજ આથમી ગયો હે બરોબર એટલે કે રામ રાજ્ય તો જતું રહ્યું હે કંસનો ત્રાસ વધી ગયો હે અને હવે ચાંદો એટલે કે ચંદ્રવંશી કૃષ્ણ ભગવાન ક્યારે આવશે એટલે પછી હોમે બેઠેલી બેન એને જવાબ આપે કે ઉગશે સાતમને સોમવારે આઠમની મધરાતે રેલોલ કે ઉગશે સાતમને સોમવારે આઠમની મધરાતે રેલોલ। આપણા લોકગીતોની અંદર આ કૃષ્ણ જન્મ અને આજથી 5,500 વર્ષ પહેલાથી એની અંદર વર્ણવેલું હોય ઓપે એને જોડવાનો ઓપે પ્રયત્ન નહીં કરતા એમ। કૃષ્ણ ભગવાન પોતે વૃષ્ણિ કુળના હતા। સૂરનો પુત્ર વસુદેવ અને દેવકીના ઘરે કૃષ્ણનો જન્મ થાય। વસુદેવને બીજી પત્ની રોહિણીના ઘરે બલરામ અને સુભદ્રા એમનો જન્મ થાય। કૃષ્ણ ભગવાનનો જન્મ અભિજીત નક્ષત્રની અંદર જેમ કીધું એમ કે ઉગશે સાતમને સોમવારે આઠમની મધરાતે રેલોલ એટલે કે બરોબર 12 વાગે મથુરાની જેલની અંદર થાય। પછી આ બધી તો સ્ટોરીઓ કીધેલી છે મારે એના ઉપર નથી જોવું। ગોકુળમાં જ્ઞાન નંદ યશોદા ત્યો રહ્યા અને પછી વૃંદાવન વસાયું પછી પાછો કંસને માર્યો એ ઘણી બધી વાતો છે એ બધા આપણે બધા જોણાવે ઘણી ખરી વાતો તો જોણાવે પણ મૂળ કૃષ્ણ શું હતો નહીં મારે તમને સમજાવવો છે। કદાચ કૃષ્ણ બોલે કૃષ્ણ ભગવાન
જો એમની વ્યથા કહેવી હોય તો કૃષ્ણ ભગવાન કેવી રીતે કહે કે કોઈ મળ્યું નહીં કહેવા જેવું રાધા એની સામે આવી જાય. રાધા કોણ હતી અને રાધાની ચમકૃતિ પણ હું તમને આપું. રાધા શબ્દ શું છે, રાધા કોણ હતી, ખરેખર રાધા હતી કે નથી, પણ આ કવિતાની અંદર મારે તમને શિષ્ટાચારની સાહિત્યની અંદર મારે સમજાવવું છે ત્યારે કે કોઈ મળ્યું નહીં કહેવા જેવું ક્યાં જઈ રાધા વાત કરું, કોઈ મળ્યું નહીં કહેવા જેવું ક્યાં જઈ રાધા વાત કરું, દિલમાં સંગ્રહી રાખેલ દુઃખની આજે હું જાહેરાત કરું, દિલમાં સંગ્રહી રાખેલ દુઃખની આજે હું જાહેરાત કરું. કંસ તણા એ કારાગૃહમાં કાજળસો અંધકાર હતો. એમનો જન્મ થયો એની પોતે કૃષ્ણ વાત કરી રહ્યા છે કે કંસ તણા એ કારાગૃહમાં કાજળસો અંધકાર હતો, મારો જન્મ થયો એ વખતે જોઈ તરફ સુનકાર હતો. વાગી નહીં ત્યાં કોઈ બધાઈ કોઈએ ન દાન કર્યું, તેમ ખુંદી જનતાનો ખોળો મેં પણ ના પૈ પાન કર્યું. માતાને તાવણ નથી લાવ્યા. પછી પિતા ઉપાડી પંથે પડ્યા માથે મુસળધાર વરે, પિતા ઉપાડી પંથે પડ્યા માથે મુસળધાર વરે, યમનું રૂપ ધરીને યમના કાળ સમો ગુગવાટ કરે, યમનું રૂપ ધરીને યમના કાળ સમો ગુગવાટ કરે. પછી પરાયે ઘેર રહીને ગોકુળમાં રહેઠાણ કર્યું, ચાર પગા જંગલમાં ચારી ગોપ બની ગુજરાન કર્યું. ત્યાં પણ મારી પાછળ પડ્યા તસ્કર રાજા કંસતના, મારી હત્યા કરવા માટે વનમાં ફરતા વેરી ગણા. મનહરની રાધા તો મળતા દુઃખ બધા વિસરાઈ ગયા, મનહરની રાધા તો મળતા દુઃખ બધા વિસરાઈ ગયા. ફરી ફરી એ તાજા થઈને આજે આલે ખાઈ ગયા, ફરી ફરી એ તાજા થઈને આજે આલે ખાઈ ગયા. ઘણી બધી કૃષ્ણની ઘણી વાતો તમને ખબર પડી ગઈ આની અંદર, કયો કયો ફરિયાદ કયો જ્ઞાની. એના માટે શું જોઈએ, મોબાઈલ મૂકવો પડે અને બુદ્ધિ કેવી જોઈએ, સ્થિર જોઈએ. તો એક ચાર પગા જંગલમાં ચારી એટલે ગાયો ચારી, ચાર પગા એટલે ગાયો. બરોબર. હવે કૃષ્ણ ભગવાનનો તમને પહેલો દાખલો આપો. અત્યારે આપણે સ્વચ્છતા અભિયાનની વાતો ચાલે, નદી અભિયાનની વાતો ચાલે ને, કે આપણે હમણાં વચ્ચે આવ્યું હતું દિલ્હીથી આપણે કે ભાઈ નદીઓને શુદ્ધ કરવાની, બધી નદીઓ શુદ્ધ કરો તો પાણી ચોખ્ખું ઓલું થાય. આજથી હજારો વર્ષ પહેલા આપણે બધાએ જળ કમળ છડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તો તને મારશે. એવું આપણે સાંભળેલું કે નાગ હોય અને નાગ ઉપર ભગવાન એમને પકડીને પછી, હવે મને એ વિચાર આવે કે ખરેખરમાં કવિઓએ આપણને ઘણું બધું અલગ રીતે સમજાવવાનું કીધું હતું, પણ આપણી વસ્તુને સમજ્યા નહીં. નાગ જાતિ હતી. આપણે કેવી રીતે હોઈએ કે ભાઈ આ ક્યાં આંજણા લખેલું છે, આંજણા જાતિ છે, ચૌધરી હોય કે પછી દેવી પૂજક હોય, મેઘવાળ હોય, આ બધી જાતિ હોય ને, એવી રીતે નાગ જાતિ હતી. અને નાગ જાતિનો મુખ્ય ગામનો સરપંચ હોય ને, એ કાલિય કરીને હતો એ વ્યક્તિ. અને એ શું કરતા, નદીના કિનારે, યમુના નદી જતી હતી ને, એ નદીના કિનારે રહેતા, ખાતા, બધું પોતાનું ક્રિયાકર્મ ત્યાં જ પતાવતા. એટલે બધાએ કૃષ્ણને કીધું કે ભાઈ આવી રીતે તો ન ચાલે, આવી રીતે તો આપણે નદીના ભરોસે જીવવા વાળા માણસ, નદી અશુદ્ધ થાય ન ચાલે. અને કૃષ્ણ ભગવાને એ નાગ જાતિના કાલિય નામના વ્યક્તિ જોડે યુદ્ધ કર્યું, એમને હરાવી અને સ્વચ્છતાનું પહેલું નદીની સ્વચ્છતાનું પહેલું અધ્યાય ભગવાન કૃષ્ણે ચાલુ કર્યો. એવી હજારો વાતો કૃષ્ણની. પછી આપણે ઘણી બધી પરંપરા હોય. મેં હમણાં વચ્ચે સાહેબ એક સંશોધન કર્યું હતું કે આપણે તલવાર લઈને લગ્ન કરવા જા, બરોબર, પરણવા જા ને, પરણવા જા એટલે બધા શું હે, તલવાર લઈ જાય ને. એટલે ખરેખરમાં એવું હતું પહેલા કે તલવાર શું કામ લઈ જતા, એ વખતે લૂંટારુઓ, ચોરો, એમનો ત્રાસ હતો, એમનો ત્રાસ બહુ હતો. એટલે એમના ત્રાસ સારું કરીને આપણી જોડે કે પોતાની જોડે જે પહેરેલું હોય ને બધું, એ તો બચી જાય, પોતાની પત્ની બચી જાય, બરોબર, આટલું બચાવવા માટે કરીને તલવાર હતી. પણ આપણે શું કર્યું, એને આપણી સાથે જોડી દીધી. એ વખતની અંદર ઇન્દ્ર જેવું કોઈ હતું નહીં, બરોબર. એક વ્યક્તિ ક્યાંય બેઠો હોય અને બધું અહીંયાથી બધા ગામડામાંથી, બધા ગોકુળ ને વૃંદાવનમાંથી બધું ઘઉં લઈ જાય, બાજરી લઈ જાય, બધું લઈ જાય, બરોબર. એટલે કૃષ્ણ ભગવાને બધાને બોલાયા, કીધું કે આપણને બધું આપે કોણ, તો કે આપે તો ગોવર્ધન. પાણી ગોવર્ધનનું પીએ, વનસ્પતિઓ ગોવર્ધનમાંથી, ફળ ફૂલ ગોવર્ધનમાંથી. આ બધી વસ્તુઓ જો ગોવર્ધન આપતું હોય, બરોબર, તો આપણે ઇન્દ્રની પૂજા કરવાની આવે જ નહીં. ઇન્દ્ર આપણને શું રક્ષણ આપે છે, તો કશું નહીં. તો રૂઢિઓને તોડવાની પરંપરા એ સમય ગોવર્ધનની પૂજા કૃષ્ણે કરાવી, અને અયોગ્ય રૂઢિ પરંપરાઓ તોડી અને કૃષ્ણે ગોવર્ધનની પૂજા કરાવી અને આપણને એવું શીખડાવ્યું કે દેખો ભાઈ, તમે પણ આવી અયોગ્ય જે રૂઢિઓ ચાલતી હોય ને એનાથી દૂર રહો. કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો.
કૃષ્ણ ભગવાનને કહેવું હોય તો શું કહી શકો કે SMS કરવાનું બંધ કરો શ્યામ. હવે તો WhatsApp નો જમાનો આવી ગયો, પણ જ્યારે લખાણો ત્યારે SMS નો જમાનો બહુ પ્રચલિત હતો કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમ રોમ જાગ્યા છે, વૃંદાવન મથુરા તો રોમ રોમ જાગ્યા છે. મોરલી મોબાઈલ જેવી રાખો, મોરલી મોબાઈલ જેવી રાખો. સાયબર કાફેમાં હવે સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. હવે તો ઇન્સ્ટાગ્રામમાં બધા સર્ચ કરે, બરોબર, કે સાયબર કાફેમાં હવે સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. ઈચ્છાના ગૌધણને વાળો શ્યામ, હવે ગોવર્ધન માગે છે પાખો. ટચલી આંગળીએ સાચવજો માઉસ, ટચલી આંગળીએ કોમ્પ્યુટર વાળા બધા ક્લાર્કો છે એમને તો વધારે આઈડિયા હશે કે ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ. અને માખણને પેટ ભરી રાખો, અને માખણને પેટ ભરી રાખો. અરે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો, હવે તમે રૂબરૂમાં આવવાનું રાખો. હા, બંધારણની બધા વાતો કરે કે અમે બંધારણ બનાવ્યું, અમે આટલો સુધારો કર્યો, આ કર્યું, પણ તમને ખબર છે પહેલો સમાનતાનો અધિકાર કોને આપ્યો હતો? પહેલો સમાનતાનો અધિકાર કૃષ્ણએ આપ્યો. આપણે જે મટકી ફોડી ને કોંદડાની અંદર મટકી ફોડી, એ સમયની અંદર જે સમૃદ્ધ વ્યક્તિઓ હતા એમને જ માખણ મળતો ખાવા માટે, બિચારા તો ડુંગળી રોટલો ખાઈને હોઈ જતા. એટલે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે આવું ન ચાલે, બધા માટે આપણું અન્ન છે બધા માટે છે, બધા પકવે છે, તો બધા માટે સમાન હોવું જોઈએ. અને ગોપીઓના ઘરની અંદરથી જઈ અને માટલીના માટલી ત્યાંથી ચોરી અને છેવાડાના માનવી સુધી જે બેઠો હોય એના સુધી પોતે માખણ પોકાડ્યું. અને માખણ એની અંદર ફેટ છે, બરાબર, તમારું શરીર પણ અષ્ટપુષ્ટ હોવું જોઈએ, આ ભૂખ લકડી પણ તમે ન હોવા જોઈએ, એવું પણ આપણને કૃષ્ણે શીખડાવ્યું. પછી ભણતર, આ તમે અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ના આમો પડ્યા છો. મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું ને 2 કે 3 મહિના પહેલા જ કર્યું, આજ સુધીનો ઇન્સ્ટાગ્રામ જ નથી. પહેલા બનાવી હતી આઈડી પણ નથી, પણ હવે એવું થયું કે અમારા બધા મારી આ કોર ટીમે ને આ બધી એટલી મને હેરાન કરે કે ના કિરણભાઈ તમે આટલું સરસ અલગ અલગ વિષય ઉપર લખતા હો તો તમારે કંઈક ને કંઈક લખવું જોઈએ. અને ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ તો લોકો તમને ફોલો કરે. મેં ભાઈ દુનિયાને ફોલો કરવાની ક્યાં જરૂર જ આવે? હું તો કૃષ્ણને ફોલો કરું, બસ કઈ તો હું કૃષ્ણને કરું એટલે આ બધા લોકો મને ફોલો કરતા થઈ જશે. પણ કે ના, તમે ઇન્સ્ટાગ્રામ રાખો એમ. પણ ભણતર એને અતિ આવશ્યક છે. તમે મોબાઈલ વાપરો એનો ના નથી, કોઈ પણ વસ્તુ તમે કરો ને એને મર્યાદામાં કરો. ભણતર આવશ્યક છે. જ્યારે કંસને માર્યો કૃષ્ણ ભગવાને મેદાનની અંદર ચાણૂરને 1 લાફો મારીને પાડી દીધો, અને પછી કંસને માર્યા પછી કંસે શું કર્યું હતું? એનો બાપ જે ઉગ્રસેન હતો ને એને ગાદી ઉપરથી ઉતારી દીધેલો અને એને પાછા જેલમાં પૂરી નાખેલો ઉગ્રસેનને. તો કે કૃષ્ણ ભગવાને એને મારી પછી એની સાથે કીધું કે હવે હું અહીંયા ન રહું એમ. એટલે ઉગ્રસેને કીધું કે તમે હવે રાજા બનો એમ. 14 વર્ષની ઉંમર કૃષ્ણની, અને કૃષ્ણ ભગવાને કીધું કે તમે હવે રાજા બનો. તો કે હું રાજા ન બની શકું એમ, મારી તો 14 વર્ષની ઉંમરે, મારી તો ભણવાની ઉંમરે, બરોબર, તો હું તો ભણવા માટે જ હું એમ. અને પોતે એ સમયે 14 વર્ષની ઉંમરે હાલતો હમણાં કોઈ એમ કે મને અહીંયાનો પ્રમુખ બનાવે કે મંત્રી બનાવે તો ઘરે પૂછવાય ન ના, મમ્મી પપ્પાને હવે પૂછવા જા ન જા, તમને હમણાં સ્કૂલના ડીન બનાવી દીધો, ઘરે કેવું કેવું હોય કે નહીં જતા ને આપણે પૂછવા, ભાઈ હું બોલો એમાં સમજાય તો હે ને તમને? દૂધ દોણામ તો જાય, બહાર તો નહીં જતું હોય. મેં તો રોય ઘણી વખત એવું થતું હોય કે આપણે સરસ મજાનું બોલતા હોય પણ પછી એવું થાય કે ભાઈ આવી રીતનું હે આ તો કે કોઈ ખબર પણ પડ્યો નહીં એમ. એક ભાઈ અમે આખી રાત કાર્યક્રમ કર્યો, પછી 4 વાગે પૂછો કે કિરણભાઈ આ બધું શું હતું? મેં કીધું અમારી કઠણાઈ હતી. મરે કીધું તો એક કાર્યક્રમમાં અમે ગયા ને તો એક ભાઈ મારી સામે બેઠા હતા. અમે બેઠા થોડી વેળા થાય તાળીઓ વગાડે. આ તો મેં કીધું જોરદાર યાર, મને બહુ વગાડવાનો રસ છે. અને મોય પાછો એટલો શોખીન ને તે મેં ખેંચ્યું 2-3 કલાક વધારે ખેંચ્યું, એમ બોલે તેમ બોલે. તે પછી હું નીચે ઉતર્યો, સ્ટેજ ઉપર ગયો, સ્ટેજથી નીચે ઉતરીને ગયો એના જોડે. મેં કીધું કેમ ભાઈ તમને તો બહુ અનુભવ વિષયનો? તે કે શું અનુભવ હોય? હું તો કે બુદ્ધાલાલ ખાતો હતો એટલે મારે તમને કહેવું પડે કે દૂધ દોડામ તો જાય છે ને એમ. પછી તમારે જીવનની અંદર કોઈ કઠણાઈ આવે ને, કઠણાઈ તો કૃષ્ણ જોડેથી શીખવાનું કે થોડી ઘણી રાહ જોવાની. ભાઈ બસ હવે સાંભળો, મને સાંભળો તો મજા આવશે. આ આપણા જીવન માટે આ હું લેસન કરીને આવ્યો. ખરેખર તો જે શિક્ષક હોય કે અમે શિક્ષકોનો પ્રોગ્રામ કરેલો, તો મેં એ વખતે કીધેલું કે શિક્ષક હોય કે પ્રોફેસર હોય, જો પોતે લેસન કરીને ના આવે તો એનામાં અજમલ કસાબમાં કોઈ ફરક નહીં. એનામાં અને અજમલ કસાબ આતંકવાદી હતો ને એનામાં કોઈ ફરક નહીં. કારણ કે અધૂરું જ્ઞાન લઈ જાય એ વિદ્યાર્થી સુધી પહોંચે નહીં. તમારી જોડે સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. સાંજે બેસી વ્યવસ્થિત રીતે એનું તમારું પઠન હોવું જોઈએ, કમ્પ્લીટ હોવું જોઈએ, તો જ બીજા દિવસે તમે કરી શકો. હું આજે પઠન કરીને આવ્યો,
અને હું આમાં એકલો નથી, હું તમને છેલ્લે જેનું નામ આપીશ એમના માટે તાળીઓ વગાડવાની છે કે ખરેખર હું એકલો નથી કરી રહ્યો, ઘણા બધા સાથે મળીને કરી રહ્યા. એટલે હું વાત એ કરતો હતો તમને કે થોડી રાહ જોવાની. જ્યારે પાંડવોને ઇન્દ્રપ્રસ્થ વસાવીને આપ્યું, બધું વ્યવસ્થિત કૃષ્ણએ કર્યું, ત્યારે કીધું કે હવે તમે હે ને કોઈ ખોટા રસ્તે ન ચડતા. એ વખતે પાંડવોએ શું કર્યું, યુધિષ્ઠિરે શું કર્યું, જુગાર રમવા જતા રહ્યા. આપણે કૃષ્ણને સાતમ આઠમ ઉપર આ જુગાર રમીએ છીએ ને, કૃષ્ણએ આપણને કેટલો મોટો સંદેશ આપ્યો છે સાહેબ. એ સમયે એમનું રાજ ગયું અને ત્યારે અભિમન્યુ, અર્જુનનો પુત્ર અભિમન્યુ કૃષ્ણ જોડે હતો દ્વારકાની અંદર. એટલે બધા સાત્યકીની બધા રાજાઓ અને એ રાજાએ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે જઈએ અને આ જે કૌરવોએ જે કામ કર્યું એને હરાઈએ અને 12 વર્ષનો જે એક અજ્ઞાત વર્ષ 13 વર્ષનો જે વનવાસ છે એમાંથી કૃષ્ણને આપણે પોડવન પાછા લાવીએ અને આપણે યુદ્ધ કરી અને એમનું પાછું આપી દઈએ. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું હતું કે નહીં, એવું નથી કરવાનું. જેને ભૂલ કરી છે ને એને ભોગવવું પણ જરૂરી છે, દરેક જગ્યાએ માફ ન કરાય, બરોબર? એટલે 12 વર્ષ સુધી કૃષ્ણ ભગવાને રાહ જોઈ હતી. આપણે તો 4 મહિના રાહ જોવાની થાય ને કે ભાઈ આમાં ઘણા મન મળે. અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમે નોકરી કરીએ ને એટલે આવે સાહેબ કે ઓલાએ મને પૈસા નહીં આપ્યા, તમે એને ગમે તેમ કરો, જેલની અંદર પૂરી દો. તો ભાઈ તું 4 મહિના રાહ તો જો, એની બિચારાની પરિસ્થિતિ તો જો. એટલે કૃષ્ણ ભગવાન આપણને એવું શીખવે છે. અને હવે જે વાત આવી બધાના મનની અંદર રમતી કે દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? કે દ્વારકામાં કોઈ તને પૂછશે કાન કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વંદરાવન, ઘડીકમાં મથુરાના મહેલે, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં કુંભજાના ખેલ. હેત પ્રીતના ન હોય રાજ ખટપટના ખેલ, કાના સ્નેહમાં તે હોય આવા સાંધા, તો તું શું જવાબ દઈશ માધા? કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? તો તું શું જવાબ દઈશ માધા? હવે હું તમને એમ કહું કે રાધા નામનો કોઈ પાત્ર જ નતું તો આશ્ચર્યચકિત થાત તમે બધે, પણ ખરેખરમાં રાધા નામનું કોઈ પાત્ર નતું. બ્રહ્મવૈવર્ત પુરાણ છે, બ્રહ્મવૈવર્ત પુરાણ. મેં કૃષ્ણ ઉપર 38 થી વધારે બુકો વાંચી છે. હરિવંશ આટલા આમ પકડીએ ને તો 2 જણા પકડવી પડે, આટલી મોટી મોટી બુકો છે. છેલ્લા 2.5 વર્ષથી અભ્યાસ કરું છું અને એના ઉપર એક પુસ્તક પણ લખી રહ્યો છું, કૃષ્ણ હજી જીવે છે. અને એ બધાનું ઇન્ટ્રોડક્શન જે વાતો છે ને, મહત્વની વાતો એ હું તમને આજ કહી રહ્યો. તમારી માટે આજ સોનું છે કે ખરેખર કૃષ્ણ કેવા હતા અને આપણે એને કેવા બનાવી દીધા છે, બરોબર? ગોપીઓની પાછળ ઘૂમતા તમે વિડીયો જુઓ. બ્રહ્મવૈવર્ત પુરાણ છે. જો કૃષ્ણને જાણવા તમારે પુસ્તક તમારે પાસ કરવી હોય એક્ઝામ, તો HNGU માંથી જે પુસ્તક આવે ઓથેન્ટિક કહેવાય ને, એમાંથી જ પૂછાય બધું, એમાંથી જ અભ્યાસક્રમ પૂછાય, બધું એમાંથી જ પૂછાય. તો કૃષ્ણને જાણવા હોય તો 5 એવા ગ્રંથ છે: હરિવંશ, વિષ્ણુ પુરાણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, બરોબર? આ 4-5 પુસ્તકો એવા છે કે જેની અંદરથી તમે કૃષ્ણને ગોતી શકો કે કૃષ્ણ કોણ હતા, કેવા હતા, એ બધી વાતોને. પણ આ એકમાં પણ રાધાનો ઉલ્લેખ નથી. હવે આ છે ને એકદમ મૂળ કનિષ્ઠ પ્રકારની બુદ્ધિવાળા, ખરાબ બુદ્ધિવાળા એક પુરાણ બનાવ્યું, એનું નામ બ્રહ્મવૈવર્ત પુરાણ. અને પુરાણની અંદર રાધાનો ઉલ્લેખ કર્યો. અને એના પછી તો બધા કવિઓએ, લેખકોએ ક્યાંય રાધાને પોકાડી દીધી. પણ ખરેખરમાં રાધા નામનું પાત્ર નહોતું. પણ રાધા એટલે મેં ભગવદ્ ગોમંડળ અને સાર્થ જોડની કોષ, આ બેનો મેં અભ્યાસ કર્યો. આ બેના અભ્યાસ કરતો મને 2 વાતો મળી કે રા ને ધા એ 2 શબ્દોને હું છૂટા પાડું, તમારા દરેક શબ્દોને હું છૂટા પાડી શકું. તમારું નામ હોય, મારું નામ કિરણ છે, તો હું શબ્દોને છૂટા પાડી નાખું. કી કરીને આ પાછળ કરું તો રણ, બરોબર છે? રણનો પણ અર્થ થાય, કીનો પણ અર્થ થાય, એવી રીતે. રા એટલે રાસ અને ધા એટલે દોડી જવું. રાસ માટે બોલાવે ત્યારે દોડી જવું, એનો એક એવો અર્થ થાય. અને બીજું આપણે રાધા કૃષ્ણ કહીએ છીએ તો કદાચ સાયન્સના વિદ્યાર્થીઓ અહીંયા નથી, પણ કદાચ આપણા ભણવામાં આવ્યું છે કે પહેલા પ્રકૃતિ જન્મી અને પછી ભગવાન આવ્યા. પહેલા સેવા અને એ બધાનો જન્મ થયો આ ધરતી ઉપર. હોમો સેપિયન્સ કરીને એક બુક છે, એની અંદર ઘણું બધું આનું લખેલું છે. એના ઉપર યુવલ નોવા હરારે કરીને એક લેખક છે ફોરેનના, એમને આ લખી છે બુક. એની અંદર પણ આ બધો ઉલ્લેખ છે. આપણા શાસ્ત્રોની અંદર પણ ઘણા બધા ઉલ્લેખ છે. તો રાધા કૃષ્ણ એવી રીતે કહીએ છીએ કે પહેલા પ્રકૃતિ ને પછી ભગવાન. સીતારામ કહીએ છીએ કે પહેલા પ્રકૃતિ ને પછી ભગવાન, બરોબર? પહેલા પ્રકૃતિ આવી પછી ભગવાન આવ્યા. એટલે બંનેને સાથે સમન્વય કરીને જે ભગવાનના અસ્તિત્વને જ નકારી દેતો હોય, બરોબર, એને પણ પ્રકૃતિના શરણે તો જવું જ પડે. નહીતર કોરોના યાદ કરો, તો ઓક્સિજન માટે કેવો ભોગો પડી ગયો, તો એ પ્રકૃતિના શરણે જ જવું પડ્યું હતું ભાઈ, નહીતર થઈ શકે એમ નતું એમ. પછી અત્યારે ખબર છે કે દિવ્યાંગોને અધિકાર આપો, જેમના એક અંગ દિવ્ય હોય, ખોડખા પણ હોય, એમને કે અધિકાર આપો,
બરોબર, એની માંગો ઉઠી, એના માટે સંસ્થાઓ ઊભી થઈ, એના માટે સરકારે ઘણી બધી ગ્રાન્ટો ફાળવી. હજારો વર્ષો પહેલા, 5525 વર્ષ પહેલા, બરોબર, કૃષ્ણ ભગવાને કુંભજા નામની ચંદનનો લેપ કરવા વાળી, જેની ગુંદ બહાર નીકળી ગયેલી, એને બધા ધુતકારતા. આજે પણ કોઈ અપંગ વ્યક્તિ હોય ને, દિવ્યાંગ વ્યક્તિ ને, એને આપણે ધુતકારીએ, બરોબર, રસ્તામાં લઈને પણ ના જઈએ, બરોબર છો. તો એ બધાથી અડધૂટ થયેલી કુંભજા, અને કુંભજાને કૃષ્ણ ભગવાને ગળે લગાડી. અને સાહેબ, દિવ્યાંગનો પહેલો અધિકાર આપવા વાળો આ કૃષ્ણ, એના માટે જોરદાર તાળી થઈ ગયા. પહેલું મામેરું પણ કૃષ્ણ ભગવાને ભરેલું. દ્રૌપદીને આપણે સુભદ્રાને જ્યારે પરણાવી, બરોબર છે, કીધું કે તું જતી રહે અર્જુન જોડે, બરોબર છે, એ સમય પહેલું મામેરું કૃષ્ણ ભગવાને ભરેલું. એ ઘણી લાંબી વાતો થઈ જાય, પછી એની અંદર હું વિસ્તારથી નથી જતો. પ્રથમ સ્ત્રી અધિકાર કૃષ્ણ ભગવાને આપેલો. હવે એક મને ઘણા બધા સાહેબો એવા લોકો મળે ને, મને જેની દુષ્ટ બુદ્ધિ કહેવાય ને, એવા લોકો મળે કે કૃષ્ણ ભગવાન તો 16,000 રાણીઓ રાખતો. કૃષ્ણ ભગવાન તો 16,000 રાણીઓ રાખતો. હવે 16,000 કે 1600 જે પણ હોય, કે 160 હોય, 16,000 હોય, કે જે પણ કવિઓએ જેટલું પણ લખ્યું હોય, મેં એની અંદરથી એક તારણ એવું કાઢ્યું કે પ્રાગજ્યોતિષપુરની અંદર નરકાસુર નામનો રાજા એ રાજ કરે. જ્યો ફરે ત્યાંથી જે પણ સુંદર કુટુંબની અંદરથી સુંદરી કોઈ પણ છોકરી દેખાઈ જાય, એને ઉપાડી લાવે અને પોતાના મહેલની અંદર રાખે. એમ કરતા કરતા એની જોડે 1600 કે 16,000 સ્ત્રીઓ થઈ. કૃષ્ણ ભગવાનને આ વાત મળી. કૃષ્ણ ભગવાન ત્યાં પહોંચ્યા, યુદ્ધ કરી નરકાસુરને હરાવ્યો, મારી નાખ્યો. અને 16,000 હોય કે 1600 હોય, એ બધી દીકરીઓને કીધું કે તમે તમારા ઘરે જાઓ. દીકરીઓ ઘરે ગઈ. આજ પણ ભાગી ગયેલી દીકરીને આપણે ઘરે રાખો. આજના સમયની વાત કરું, આપણે એમ કહીએ ને, અમારા માટે તો મરી ગઈ દીકરી. જો ઘરથી ભાગી જાય તો આપણે શું કહું? અમારા માટે તો મરી ગઈ, એવું કહું. તો હવે એ કાળ કેવો હશે? આજથી 5000 વર્ષ પહેલાની હું વાત કરું છું કે એ કાળ કેવો હશે. અને એની અંદર એ દીકરીઓ રડતી રડતી કૃષ્ણ જોડે આવી અને કૃષ્ણને કીધું કે અમને તો અમારા મા બાપે નહીં સ્વીકારતા. એટલે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો. કૃષ્ણ ભગવાન પણ પોતે સાયકોલોજિસ્ટ હતા, બહુ મોટા. એમને વિચાર કર્યો કે દીકરી હોય ને, એ હવે બે રસ્તા અપનાવે. કાં તો એ વારાંગના બની જાય, ખરાબ રસ્તો અપનાવી દે. મૂળ શબ્દ વારાંગના ગુજરાતી ભાષાનો, એટલે વારાંગના બની જાય તો વર્ણશંકર જાતિ પેદા થાય. એના કારણે સમાજ જે હું ઊભો કરવા માંગુ છું, રામ જન્મ્યા ને એટલે કુટુંબમાં તકલીફો હતી. રામ જન્મ્યા ત્યારે કુટુંબમાં તકલીફ હતી. કુટુંબને રામે ઊભું કર્યું. અને કૃષ્ણ જન્મ્યા ત્યારે સમાજમાં તકલીફ હતી. કંસ જેવા, જરાસંધ જેવા, શિશુપાલ જેવા લોકો બધા આખા સમાજને બગાડી રહ્યા હતા, નરકાસુર જેવા. એના માટે કૃષ્ણનો જન્મ થયો. રામ કાળીને તમે જોશો ને તો પરિવારની જ વાતો આવશે, બરોબર છે. તારું કરે રામકાળીનો હોય, મારો કરે કૃષ્ણકાળીનો હોય. એટલે કૃષ્ણ ભગવાને સમાજને સુધારવાનો પ્રયત્ન કર્યો. એટલે કાં તો વારાંગડા બની જાય અને કાં પછી આત્મહત્યા કરે. પણ આત્મહત્યા કરતા પહેલા દીકરી 1000 વખત વિચાર કરે. આજના પણ ઇતિહાસની અંદરથી તમે દાખલા લઈ લો તો બને ત્યાં સુધી દીકરી આત્મહત્યા નહીં કરે. એની જોડે જો બીજો કોઈ ઓપ્શન હશે, બરોબર, તો ત્યાં સુધી પોતે દીકરી કોઈ પણ પ્રકારની આત્મહત્યા નહીં કરે. એટલે આ વારાંગડા બને, એના કારણે વર્ણશંકર જાતિ પેદા થાય. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હું તમામનું પાણી ગ્રહણ કરું છું. તમે તમામ આજથી મારી પત્નીઓ અને તમે મારી સાથે રહી શકો. કારણ કે એ વખતે કૃષ્ણ તો સર્વે સર્વા હતા, બરોબર છે. અને નરકાસુરને મારી અને એના દીકરા ભગદત્તને પોતે ત્યાં ગાદી ઉપર બેસાડ્યો. કેટલું નિર્લોભી જીવન. મથુરાની અંદર કંસને માર્યા પછી પોતાને રાજ મળતું, પોતે રાજા બની શકતા હતા, પણ એમનું નિર્લોભી જીવન કેવું કે એમને છોડી દીધું અને પોતે ભણવા શાંતિપની ઋષિના આશ્રમની અંદર ગયા. એટલે ભણવું બહુ આવશ્યક છે, બરોબર, બહુ આવશ્યક છે ભણવું. અને સાથે સાથે આવી વાતો પણ જાણવી આવશ્યક છે. અને કૃષ્ણ ભગવાને બધાનું આજ પછી હવે તમને કોઈ પૂછશે કે 16,000 રાણીઓ હતી ના હતો, એટલે જવાબ આપી શકશો ને? સામા મોઢે જવાબ આપવાનો સાહેબ. અને તમને ના ખબર હોય મને પૂછો, હું તમને 1000 પ્રશ્નોના જવાબ આપીશ કે કૃષ્ણ કેવા હતા, કોણ હતા, શું. તમારી બુદ્ધિથી હું વિચારું છું, બરોબર. હજારો પુસ્તકોના અધ્યયન પછી હું તમને કહી રહ્યો છું કે ખરેખર આવું જ હશે. પણ આ લોકો હવે અમે એક રમત રમતા, હું કાર્યક્રમ શરૂઆત કરું તો પહેલા તો એક રમત રમાડું. બેન અહીંયા અમારા પ્રોફેસર બેઠા હોય તો બેનને હું કાનમાં કહું કે બેન, જંગલમાં એક વાઘ હતો. હવે આ વાત કેવો ફરતા તમારે બેનને કહેવાની, સાહેબને કહેવાની, એમ ફરતા છેલ્લે આવે ને તો વાઘ મરી ગયો કે પછી વાઘનો દીપડો થઈ ગયો. એટલે આ બધી વાતો વાઘનો દીપડો થઈ ગઈ. આ બધી વાતોનું હું તમને છે ને આખું દૂધ હોય એમાં મેળવણ પાડે દહીં જોમે પછી આપણે એનો વલણું કરવા, વલણામાંથી માખણ કાઢે, માખણમાંથી ઘી બનાવવા, બરોબર છે. આ તો હું તમને ઘી પીરસી રહ્યો. મૂળ વાતો બધી કાઢી મને 2.5 વર્ષ લાગ્યા આ વસ્તુઓ સમજતે કે ખરેખર આવો કૃષ્ણ હશે,
આ હશે. અને કેવો સ્ત્રી અધિકાર આપ્યો? જ્યારે મત્સ્યવેદ થયું ત્યારે કર્ણ ઊભો થયો. કોઈ એમ કહેતું હોય ને કે આપણી દીકરીઓને, આપણા ભારતીય દીકરીઓને કોઈ અધિકાર જ નતો, પડદામાં રહેવાનું, ઓલા પડદા તો મુસ્લિમોએ લાયા હતા, આપણે પડદામાં રહેવાનું હતું જ નહીં. આજથી સાહેબ 5000 વર્ષ પહેલા જ્યારે કર્ણ ઊભો થયો સ્વયંવરની અંદર, દ્રુપદની સભા ભરાણી, એની અંદર મત્સ્યવેદ કરવાનો, અને એની અંદર કર્ણ ઊભો થયો ને એટલે દ્રૌપદી પોતાની જગ્યા ઉપરથી બાપની બાજુમાં બેઠી હતી અને ત્યાંથી ઊભો થઈને કીધું હતું કે હું આ સૂત પુત્રને નહીં પરણું, આ નીચી જ્ઞાતિનો માણસ છે. બરોબર છે? નીચી જ્ઞાતિ એટલે એના વિચારો નીચ હતા, સારા વિચારો નતા. દુર્યોધન સાથે ફરતો હતો એટલે, બાકી તો એ પાંડવ જ હતો. બરોબર? તો હું એને નહીં પરણું. તો સાહેબ આજથી 5000 વર્ષ પહેલા જો દીકરી કહી શકતી હોય કે હું આને નહીં પરણું, આ આવો નથી, આ મારા લાયક નથી, તો સાહેબ આપણને કેટલા વર્ષો પહેલા કૃષ્ણએ અધિકાર આપ્યો હતો? વિચાર તો કરો. પછી કૃષ્ણ ભગવાન મોરપીંછ રાખે, આ આપણા માટે આવશ્યક છે. એનો અર્થ શું? મોરપીંછની અંદર અલગ અલગ કેવા રંગો હોય ને, સરસ મજાના. હા, સુખના, તમારા જીવનમાં પણ કૃષ્ણ આપણને શીખવે કે સુખના, દુઃખના, હારના, જીતના, સફળતાના, અસફળતાના, આ બધા રંગોનો સમન્વય કરી જીવવાનો. અને બહુ ઊંચાઈ ઉપર પહોંચી જાઓ ને એટલે મોરપીંછ છે ને એકદમ હલકું હોય. હા, આમ નીચે મૂકો ને, આમ મૂકો એટલે નીચે પડી જાય. હલકું એટલે ઓલા અર્થમાં નહીં. બરોબર છે? આમ ફોરું હોય, દેશી ભાષામાં ફોરું હોય. બરોબર છે? તમે પણ જો ઊંચાઈ ઉપર જાઓ ને તો એવા બનીને રહો. અને બીજું, કૃષ્ણ ભગવાને તમને એમ કીધું, મોર એ સરસ્વતીનું વાહન, મોર એ સરસ્વતીનું વાહન. બરોબર છે? જો તમે સરસ્વતીના વાહક હશો તો હું તમને ક્યારેય જીવનમાં ભૂખે નહીં મરવા દઉં. હું આજે આ જ્ઞાન પીરસું તો હું ભૂખે મરું? કદાચ આજે મારી જોડે નોકરી છે, કાલે જતી પણ રહે તો મને ફરક નહીં પડતો, કારણ કે 1 કલાક બોલવા જાઉં તો 50,000 લઈને આવું. એટલા તો આખો મહિનામાં 55,000 પગાર લે મારે, તો 5,000 માં કશું ફરક નહીં પડતો. બરોબર? એટલે તમે સરસ્વતીના વાહક હશો તો તમને હું ભૂખે નહીં મરવા દઉં. ક્યાંક વાસળી, ક્યાંક મયુરપીંછ, ક્યાંક કામળી કાળી, ક્યાંક વાસળી, ક્યાંક મયુરપીંછ, ક્યાંક કામળી કાળી, ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી, ક્યાં ક્યાં છે વનમાળી, ક્યાંક ગોપીની મટુકીમાંથી મૈડા માફક છલકે અને વનરાવણની વિકટ વાટમાં પવન બનીને મલકે, ક્યાંક બાવરી પૂનમ રાતની ગોપિકાની તાળી, ક્યાંક વાસળી, ક્યાંક મયુરપીંછ, ક્યાંક કામળી કાળી, ક્યાંક વાસળી, ક્યાંક મયુરપીંછ, ક્યાંક કામળી કાળી. કૃષ્ણ ભગવાન શીખવે કે યુદ્ધ ન કરવું જોઈએ, પણ જો યુદ્ધની તૈયારી થઈ જાય તો એના માટે તૈયાર પણ રહેવું જોઈએ. આવું આપણને કૃષ્ણે શીખવ્યું. કેવી રીતે? તો કે મહાભારતનું યુદ્ધ થવાનું હતું, મહાભારતની અંદર કુરુક્ષેત્રના મેદાનની અંદર. એટલે બધા એવું વિચારતા હતા, યાદવો, કે જો કૃષ્ણ જાય તો વિષ્ટિ થઈ જાય, સંધિ થઈ જાય, કૃષ્ણ જાય તો આ યુદ્ધ અટકી જાય. એટલે કૃષ્ણ ભગવાન આ દીકરીઓને આમાંથી શીખવાની વાત હું તમને કહી દઉં. ત્યાં જાઓ, હું ટૂંકમાં સમય બહુ નહીં એટલે બહુ ટૂંકમાં લઉં છું, બાકી આ વિસ્તારથી કહેવું ને તો 7 દિવસ લાગે. હું તમને આ જ વાત સરસ મજાના વર્ણ સાથે કહું ને તો 7 દિવસ સુધી હું કહી શકું આ બધી વાતો, પણ હું તમને ટૂંકમાં સમજાવું. એ વખતે સંધિ થાય, વિષ્ટિ થાય. કૃષ્ણ ભગવાન ગયા ને ત્યારે પોતે બધો ખાવાનો બધો સામાન લઈ ગયા, કારણ કે દુશ્મનને ત્યાં જવાનું. આ દીકરીઓએ ખાસ યાદ રાખવું, કોઈ 2 સારા કપડાં પહેરી લે, સેન્ટ મારી લે, બરોબર, એમ તમને 2 સારી કવિતા કહી દે, તારા ગાલ ગુલાબી, તારા હોઠ સરાબી, તું કુકની થઈશ તો મારામ શું કરાબી, આવી 2 કવિતા કહી દે, બરોબર. તો એનાથી ક્યારે વિચલિત નહીં થવાનું. આપણે કોના છીએ? આપણે સીતાના, કુંતાના, દ્રૌપદીના, બરોબર, આના વંશજો છીએ સાહેબ. આપણી માએ કેટલું, ખાલી એક માં સીતાને તમે યાદ કરો કે ખાલી આમ પકડી હતી, જે રાવણે પકડી હતી, સોનાની લંકા કહેવાતી રાવણ. અને રાવણ એટલે બધા માણસોના મૂળ જેટલા દેવતાઓને, દાનવોને બધાના પોતાના પલંગના પાયે બોધવા વાળો માણસ. પણ ઈ જ્યારે એક દીકરીને ખાલી આમ પકડી હતી અને એક માએ આખા રાવણની લંકાને રોળી નાખી હતી સાહેબ. આપણે એના વંશજ છીએ. જોરદાર એક તાળી થઈ જાય. એટલે મારે દીકરા અમને બધો ખબર હે, અમે આ ધંધો કરા. હવે રાત દિવસ આ ધંધો હે, દિવસ આ ધંધો, દિવસ આ ધંધો. હા, કે વાત સંભળાવે અમને. ઈકો થોડો ઓછો રાખો એટલે મજા આવશે. લે ક્યાં ત્યાં દુર્યોધન આવ્યો કૃષ્ણ ભગવાનને કે ભાઈ અમારા દુશાસનના મહેલે તમારે જમવાની રહેવાની બધી વ્યવસ્થા છે એમ, બરોબર. તો ભગવાને કીધું કે માણસ કોઈના ઘરે 2 રીતે જ ખાવા જાય. એક તો પોતાના ઘરનું ખાવા ખૂટી ગયું હોય, ભિખારી થઈ ગયો હોય તો ખાવા જાય બીજાના ઘરે, કા પછી એને બહુ પ્રેમ હોય માણસ ઉપર,
મને લાલાભાઈ સાહેબ ઉપર બહુ પ્રેમ છે, સાહેબ ઉપર બહુ, નિયામક સાહેબ ઉપર પ્રેમ છે. જો ઈ મને જમવા લઈ જાય તો હું એના ઘરે જાઉં, પણ કોઈ હાલતું ફાલતું આવાલી મવાલી આવીને મને કહે કિરણભાઈ હેડો મારા ઘરે, તો હું એના ઘરે ના જાઉં જમવા. બરોબર? એટલે કોઈ પણ ના ઘરે જવું, કોઈની સાથે બેઠવું, કોની સાથે બેસવું, કોની સાથે ઉઠવું, શું કામ કરવું, શું ન કરવું, હું મારા કુળની મર્યાદા રાખું, કોની સાથે કેવી રીતે ચાલવું, બરોબર, હા કયો ન કરવું, કયો મજાક મસ્તી કરવી, એ બધું જ આપણા જીવનની અંદર કૃષ્ણ આપણને શીખવતો રહેલો છે. પછી દુશ્મનની નબળાઈ તમારે હંમેશા યાદ રાખવાનો. આ દીકરીઓ અત્યારે જે પણ ઘટનાઓ અત્યારે બની રહી છે, નાની મોટી ઘટનાઓ અત્યારે બની રહી છે, દુષ્કર્મ હોય કે કોઈ પણ જેટલી પણ ઘટનાઓ બની, એના માટે કૃષ્ણ ભગવાને આજથી 5000 વર્ષ પહેલા તમને શીખ્યું હતું. દુશ્મનની નબળાઈ જાણવાની. આપણી જોડે એવું એકાદું શસ્ત્ર પણ હોવું જોઈએ, અથવા તો આપણી જોડે એવો કોઈ સોસકોલ પણ હોવો જોઈએ, કે આપણી જોડે એવો કોઈ હુકમનો ઇટકો પણ હોવો જોઈએ, બરોબર, કે જેનાથી આપણા જીવનની અંદર કે એના માટે આપણે લડી મરીએ, બરોબર, અને આપણને બચાવવા માટે દોડતો આવે. દ્રૌપદી જોડે કૃષ્ણ હતા, ચીરહરણ થયું, એ વખતે શું થયું? તરત કૃષ્ણ ભગવાન પહોંચી ગયા. દુશાસન જ્યારે ચીરહરણ કરતો હતો ને ત્યારે, તો આપણી જોડે પણ એવો એક હાથો હોવો જોઈએ. આપણે કઈ જઈએ તો મા બાપને કઈ જઈએ, આપણા ભાઈ ભાડુને કઈ જઈએ, બરોબર. એવી જ રીતે કેટલીક જગ્યાએ મૌન રહેવું, કેટલીક જગ્યાએ બોલવું, એ પણ આપણને કૃષ્ણ શીખવે, બરોબર. જ્યારે અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું અને પાંડવોના જે વંશ હતા પાંચે પાંચ એને મારી નાખ્યા, દીકરાઓને પાંડવોના મારી નાખ્યા. એ વખતે દ્રૌપદી કૃષ્ણની આગળ રડી અને એમને કહે કે આ બધામાં તમારો તો હાથ નહીં હોય ને મારવામાં. દ્રૌપદી એટલા વચનો કીધા ને કૃષ્ણને, પણ કૃષ્ણ ત્યાં મૌન રહ્યા, બરોબર. પછી જ્યારે ગાંધારીના પુત્રો મરાણા યુદ્ધ પૂરું થયું, એ વખતે શ્રાપ આપે કૃષ્ણને ગાંધારી શ્રાપ આપે કે મારા વંશનો નાશ તે કર્યો હે ને, એવો જ તારા વંશનો પણ નાશ થાય. એ વખતે કૃષ્ણ ભગવાને કીધું કે સોળીનો ઘાસ વાયથી ટળ્યો, બરોબર. એમ કરીને ત્યાં પણ પોતે મૌન રહ્યા. કૃષ્ણએ કેટલી પોતાના જીવનની અંદર દુઃખો પીડાઓ વેઠી કે કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે, કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે, કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે, કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે. કૃષ્ણનું મોઢું હંમેશા હસતું જ હતું, દુનિયાની સામે હસતા હતા, પોતાની અંદર પણ કેટલો દુઃખ લઈને પોતે બેઠા હતા કે રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી, લોક સમજે દ્વારિકામાં તો બધું ચિકાર છે, વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું, આ જગત સામે વિચારો ઈશ્વરે લાચાર છે. એક અમથું તીર એને કઈ રીતે મારી શકે, એક અમથું તીર એને કઈ રીતે મારી શકે, આ ગુનામાં સ્વયં પોતે જ હિસ્સેદાર છે, આ ગુનામાં સ્વયં પોતે જ હિસ્સેદાર છે. એમ પ્રતિજ્ઞા લઈ શકે ને તોડી શકે. ત્યાંથી આપણે કાર્યક્રમને અંત તરફ જઈએ સર્જન સહારની વાતો સાથે. તો જ્યારે ભીષ્મ બરાબરના પાંડવોને હેરાન કરી રહ્યા હતા યુદ્ધની અંદર, એટલે કૃષ્ણ ભગવાને તો પહેલાથી નક્કી કર્યું હતું કે હું તો અર્જુનનો રથ જ ચલાવીશ, બરોબર, હું યુદ્ધ લડીશ નહીં. પણ જ્યારે ભીષ્મ બરાબરનો સહાર કરવા લાગ્યા ત્યારે રથનું પૈડું કાઢીને દોડ્યા હતા, પ્રતિજ્ઞા લીધી હતી તોય તોડી નાખી. અને હવે સૌથી મોટી વાત, મને ઘણા લોકો એમ કહે કે કૃષ્ણ કપટી હતા, કૃષ્ણ ઈર્ષાળુ હતા, કૃષ્ણે કેટલા રાજાઓને મરાવી નાખ્યા, કેટલા લોકોને મરાવી નાખ્યા. ત્યારે જ્યારે ઉત્તરા, અભિમન્યુની પત્ની ઉત્તરા, અને ઉત્તરાના ગર્ભ ઉપર અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું અને અંદર રહેલો જે પરીક્ષિત રાજા બન્યો, પછી હીરોએ મૃત્યુ પામ્યો, ત્યારે બધા દોડતા કૃષ્ણની જોડે ગયા. એટલે કૃષ્ણ ભગવાને શું કર્યું સાહેબ? હાથમાં જળ લીધું. જળ લઈ અને પોતે શું બોલ્યા ખબર? કે જો મેં આજ સુધી ક્યારે કપટ ન કર્યું હોય, આજ સુધી મેં સપનામાં પણ ખોટું ન વિચાર્યું હોય, અને યુદ્ધના ડરથી રણ છોડીને ભાગ્યો ન હો, બરોબર. એ તો કૃષ્ણ ભગવાન દોડ્યા હતા ને, રણ છોડી ભાગનારો રણ છોડ નથી ને, રણ છોડી ભાગનારો રણ છોડ નથી ને, રણ છોડીને ભાગ્યા હતા. તો કૃષ્ણ ભગવાને કીધું કે જો આમાંનું મેં કશું ના કર્યું હોય ને, તો ઉત્તરાના ગર્ભનો બાળક જીવિત થાવ. અને અંદર ગર્ભની અંદર બાળક જીવિત થયું. હવે આમ તો આરો વિચાર આવે ને કે આરો કૃષ્ણ ભગવાને આટલું ખોટું કર્યું, બરોબર, આવું કર્યું, બરોબર, તો આવી રીતે કેમ થયું? વૈસે 1992 ને 93 ની અંદર છે ને, જર્મની, ઇટાલી અને આજુબાજુના દેશોમાંથી છે ને સંશોધન કરવા માટે આવેલા કૃષ્ણ ઉપર. 5-7 વર્ષ સુધી અહીંયા સંશોધન કર્યું. આપણા ભારતમાં આવીને કૃષ્ણ ઉપર સંશોધન કર્યું. અને કૃષ્ણ ઉપર સંશોધન કરી અને પછી અમે એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે એક કૃષ્ણ આટલું કામ જ ન કરી શકે, 3 કૃષ્ણ થયા. એમને શું લખ્યું? કૃષ્ણ પહેલો, કૃષ્ણ બીજો, કૃષ્ણ ત્રીજો, એમ કે 3 કૃષ્ણ થયા.
એ વિદેશના લોકોને એટલો ખબર નહીં કે એક કૃષ્ણે આટલું કામ કર્યું હતું. વૃંદાવનની અંદર રાસ રમાતી હતી અને એ વૃંદાવનની અંદર એ વખતે અકબરનો રાજ, એક નાનકડો રાજા એને બહુ મોટો બનાવી દેવામાં આવેલો, પણ સારું છે હવે આ સરકાર આવી છે તો ઘણું બધું બદલાઈ રહ્યું છે. એક નાનકડો અને સાવ નાલાયક પ્રકૃતિનો રાજા, બરોબર છે, એની એક પત્ની ચાંદ બીવી, અને ચાંદ બીવી પોતે નમાઝ પઢવા માટે જતી હતી, હજરત કરવા માટે જતી હતી, અને રસ્તાની અંદર વૃંદાવન આવ્યું અને વૃંદાવનની અંદર લોકો બધા કૃષ્ણ 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 થઈ રહ્યા હતા. એટલે એને પોતાના જે સારથી હતો એને પૂછ્યું કે આ શું છે, આ બધું શું છે? એને ક્યારે જોયેલું નહીં, તો પડદામાં રહેતા હતા. એટલે કે આ બધું શું થઈ રહ્યું છે? તો કે હિન્દુઓનો નાનો ભગવાન છે અહીંયા. તો કે ભગવાન પણ નાનો મોટો હોય? તો કે હા હોય, કૃષ્ણ નામનો એક ભગવાન થઈ ગયો અને એ આ વૃંદાવનની અંદર અહીંયા બાળક સ્વરૂપે રમે તો લોકો એની પૂજા કરે છે. એટલે ચાંદ બીબી કે બતાવો, મારે પણ જોવું છે કે આ કૃષ્ણ કેવો હતો. અને ત્યાંથી નીચે ઉતરે અને કૃષ્ણના મંદિરની સામે જાય, કૃષ્ણની નાની નટખટ મૂર્તિને જોતા સાથે જે અભિભૂત થઈ જાય અને પોતે ત્યાંનો તો જ ભેગ ધારણ કરી, બરોબર, અને આખી જિંદગી એ ચાંદ બીબી અકબરની પત્ની તો કૃષ્ણ 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 કરતી વૃંદાવનની અંદર રહી જાય છે. બરોબર છે, જોરદાર તાળી થઈ જાય કૃષ્ણ. આ કૃષ્ણ છે. કંસ શિશુપાલ કૌરવ અને યાદવોને ભીષ્મને દ્રોણ જમરાજ જેવા સર્વનો ફેસલો એક સાથે ઘડ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા હિમગિરી ભીત પર જે લખ્યો તો ફેસલો વન જતા પાંડવોએ સિર ધર્યો પ્રાચીન પીપળે ભીલના એ બાણનો જોને ફેસલો જગતનાથે સ્વીકાર્યો. અને અંતિમ વાત, એની સાથે આપણે કાર્યક્રમની પૂર્ણાવતિ કરીએ, પછી પ્રશ્નોત્તરી કરવાની ઈચ્છા હોય તો તમે કહેજો, તો આપણે 5-10 પ્રશ્નો લઈશું કૃષ્ણના જીવન વિશે. પણ અંતિમ વાત કે કૃષ્ણ ભગવાને, બસ ભાઈ 2 મિનિટ ખાલી, આ આપણા જીવનને, આ આપણે જે અત્યારે નવી પેઢી જે કરી રહ્યા છીએ ને એની વાત છે, એટલે હું તમને કહી રહ્યો છું કે જુગાર રમી પાંડવોએ પોતાનું બધું ખોઈ નાખ્યું અને આપણે આઠમના દિવસે જુગાર રમીએ છીએ. સાહેબ, કૃષ્ણ ભગવાને આપણને સંદેશ આપ્યો કે જુગાર રમશો તો પત્ની પણ ખોશો, પરિવાર પણ ખોશો, રાજ રજવાડું તમારું બધું ખોઈ નાખશો. પછી દારૂ પીને ગાંડા તૂર થયેલા યાદવો ડ્રિંક લેતા હતા બધા. અત્યારે આ નવી પેઢી, મને ખબર છે, અમારી જોડે રોજ આવા કિસ્સો આવે છે કે સાંજ પડે પાર્ટીઓ કરતા હોય, દારૂ પીને યાદવો સામે સામા પોતાના પરિવાર સાથે પણ કપાઈ મર્યા. એટલે કૃષ્ણ ભગવાને ત્યાં આપણને શીખ્યું કે તમારા પેઢીની અંદર ભગવાન પણ થયો હશે ને, બરોબર, તો પણ તમને આવી જો તમે કુબુદ્ધિ સાથે, કુવૃત્તિની સાથે જોડાયેલા હશો ને, તો તમને ભગવાન પણ બચાવી નહીં શકે. બરોબર. પછી ત્રીજું, ઋષિ વડીલો અને સ્વજનો, આનો પણ અપમાન કરશો તો પણ તમારા વંશની અંદર ભગવાન થયો હશે તો એ ભગવાન પણ તમને બચાવી નહીં શકે. અને અંતિમ, કેવું એમનો ભવ્ય મૃત્યુ, આખી જિંદગી પોતે રજળપાટ કરતા રહ્યા, અહીંયાથી અહીંયા દોડ્યા, અહીંયાથી અહીંયા દોડ્યા, અને જાત જ છે એ ધ્રુવ મૃત્યુ. એના નાતે પ્રાચીના પીપળે, બરોબર, એક પારગીના હાથે સામાન્ય બાણથી આખી જિંદગી સામાન્ય રહ્યા પોતે, એને એ અસામાન્ય માણસે, બરોબર, સામાન્ય રહી અસામાન્ય કામો કરી અને મૃત્યુ પણ પ્રાચીના પીપળે ભીલના બાણથી મર્યા. એ પારગીને પણ સ્વર્ગ આપ્યો સાહેબ, એ એટલે કૃષ્ણ. હવે કૃષ્ણની પ્રશ્નોત્તરી કરવાની ઈચ્છા ખરી? હા ના? તો 10 પ્રશ્નો છે તો તમને પણ જાણવા મળે, કારણ કે આ કૃષ્ણને કાર્યક્રમની પૂર્ણાવતિ તરફ છે. મારે સમયના અભાવે બહુ ટૂંકું લેવું પડ્યું, બાકી હું તમને ઘણું સમજાવી શકતો હતો આની અંદર. જુદી જિંદગી છે સહારે સહારે, જુદી બંદગી છે નમાજે નમાજે, જુદા માનવી છે જહાજે જહાજે. તમારે પાટલી પાટલી આવે, પાટલી પાટલી ન મળશે, ઓલા કઈક વિચારે, આ કઈક વિચારે, આ કઈક વિચારે, બરાબર. નંદ યશોદાને ત્યાં કૃષ્ણ રહેતા હતા, તો કૃષ્ણ નામ કોને આપ્યું? કયા ઋષિએ કૃષ્ણ નામ આપેલું? પછી જે તે જવું હોય ને શાંતિથી જઈ શકો, પણ જેને સાંભળવું છે એને સાંભળવા દો. બરોબર? તો મજા આવશે તમને કાર્યક્રમમાં. ઋષિ ગર્ગાચાર્ય હતા ને, એમના કૃષ્ણના ઋષિ કોણ હતા? ગર્ગાચાર્ય. બરોબર, આપણે ગામમાં બ્રાહ્મણ આવે ને નામ, એવી રીતે ઋષિ ગર્ગાચાર્યએ નંદ યશોદાને કૃષ્ણનું નામ આપ્યું. પછી કૃષ્ણના પિતરાઈ
જે 24 તીર્થંકરોમાંના હતા, 22માં તીર્થંકર હતા, એ કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. એમનું નામ કોઈને યાદ હોય તો? નેમિનાથ. 22માં કોણ હતા? નેમિનાથ. કૃષ્ણના મણિ, કૃષ્ણ ભગવાને જે મણિ પહેરેલો હતો એનું નામ શું હતું? મુગટ ઉપર પોતે મણિ પહેરતા, કૌસ્તુભ મણિ. શું? કૌસ્તુભ મણિ. એમના ચક્રનું નામ સુદર્શન. એમના શંખનું નામ પંચજન્ય. સાંદીપની ઋષિનો દીકરો દત્તને ઉપાડી જ્યારે લઈ ગયા પંચજન્ય નામનો રાક્ષસ, તો એમના હાડકાના ભૂક્કામાંથી પોતે આવા બનાવેલો શંખ, એનું નામ પંચજન્ય. એમની ગદાનું નામ, કૃષ્ણ ભગવાન ગદામાં પણ હોશિયાર હતા, એટલે તો દુર્યોધનને મારવા માટે ગદાનો ઈશારો કર્યો કે આવી રીતે મરશે. ભીમને કીધું હતું. બહુ વાતો છે કૃષ્ણની તો. બીજા હું તમને કહું ને કે કલાકો બેસીનું તોય પૂરું નહીં થાય. પણ હવે તમારે મૂળ એવું હોય કે માપનું દેવું પડે, જેનું જેટલી લિમિટ 2G ની લિમિટ હોય 4G આલો તો હેંગ થઈ જાય બધી. થોડું બરોબર છે. ગદાનું નામ કૌમુદકી. શું? કૌમુદકી. એમના ધનુષ્યનું નામ સારંગ. ધનુષ્યનું નામ સારંગ. ગાંડીવ અર્જુનનું નાનકડું ગાંડીવ લઈ હું નાનકડો અર્જુન બનો, નાનકડું રથ લઈને દોડો રણમાં હું સુરવીર બનો. એટલે એમના ખડગનું નામ, ખડગ એટલે તલવાર, એનું નામ નંદ હતું. શું? નંદ. એમનો સારથી હતો રથ ચલાવવા વાળો, કૃષ્ણનો સારથી હો. અર્જુનનો સારથી તો કૃષ્ણ હતો, પણ કૃષ્ણનો સારથી રથ ચલાવવા વાળો દારૂક. શું નામ હતું? દારૂક. કૃષ્ણના રથ હતો ને એને 4 ઘોડા બંધાતા. એ 4 ઘોડાનું નામ શૈલ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક. આ 4 નામ 38 બુકોમાંથી સંશોધન કરી લાવેલો. આ બોનસ છે બધું, તમારા કામનો હોય. હિન્દુ આખ્યાનો જે થયા એમાં 10 અવતારની વાત આવે તો એમાં કૃષ્ણ કેટલામો અવતાર હતા? એ જ મેં પહેલી જે શરૂઆત કરી ને હું અંતિમ તરફ તમને લઈ ગયો. સાતમ અને સોમવારે, આઠમની મધરાતે રેલો 8મો અવતાર હતા. એ એક ગીતમાંથી હું તમને 1000 વાતો કહી શકું. એક જ ગીતમાંથી, સૈયર મોરીનેમાંથી. આપણે તો કાંઈ ખાલી ડોકો જલાઈએ, પણ એમાં જ આ બધી વાતો પડી ગઈ. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ અને કૃષ્ણ, અને પછી અંતિમ બુદ્ધ. એટલે 10 અવતારોની વાતો આવે એમાં. હવે જે ભાગવત પુરાણ છે ને, ભાગવત કથા જે બધા કરે, એમાં 22 અવતારોની વાત આવે. એમાં કૃષ્ણનો અવતાર કયો? 20મો. કયો? 20મો અવતાર. અત્યારે ખબર છે બહેનો જયા પાર્વતીનું વ્રત રાખે ને બધા. શેના માટે રાખે? સારો વર મેળવવા માટે. 5500 વર્ષ પહેલા એવું એક વ્રત રાખવામાં આવતું, જે આજે આંજણા કુળની કુળદેવી છે, અર્બુદા, કાત્યાયની. કાત્યાની માતાનો એ વખતે સારો વર મેળવવા માટે વ્રત રાખવામાં આવતું કૃષ્ણના સમયની અંદર. મોરપિંચ પહેરી અને એક નકલી કૃષ્ણ પેદા થયેલો કે હું કૃષ્ણ છું. કૃષ્ણ જે વાંસળી વગાડતો હોય એનું નામ પોંડ્રક કરીને એક રાજા હતો, અને એનો કૃષ્ણએ જે એને વધ કરેલો. એ પોતે કે હું કૃષ્ણ હોય. અત્યારે હું મોરપિંચ પહેરી કેમ તૈયાર થઈ ગયો એવી રીતે. કૃષ્ણની આપણે જે બાબરી ઉતરાઈએ ને, તો કૃષ્ણની બાબરી ક્યાં ઉતરાવવામાં આવી? અંબાજીની અંદર ગબ્બર ઉપર. મેં એના ઉપર એક ગીત પણ લખ્યો, ગબ્બર તું કેટલો છે ભાગ્યશાળી, ત્યારે ત્યાં અંબા સમાણી. એના ઉપર એક કૃષ્ણનો એક પુત્ર હતો જેને સંબર રાક્ષસ ઉપાડી ગયા હતા. એનું નામ પ્રદ્યુમન. શું નામ હતું? પ્રદ્યુમન. પછી પ્રદ્યુમનનો એક પુત્ર અનિરુદ્ધ અને એની પત્ની ઉષા, બાણાસુરની પુત્રી હતી. એના ઉપરથી તમારે ભણવામાં આવે છે ઓખાર. આ કૃષ્ણના વંશની અંદર આવે. કૃષ્ણ મૃત્યુ થયું એ વખતે ખાલી યાદવોની અંદર એક જ હયાત વ્યક્તિ રહ્યો હતો, અને અર્જુને એને ઇન્દ્રપ્રસ્થનો કારભાર સોંપ્યો. એ એટલે કૃષ્ણનો પૌત્ર બભુ અને બભુનો પૌત્ર વ્રજનાભ. વ્રજનાભ નામનો રાજા હતો. એના પછી આનર્થ થયો, જે આપણા ઉત્તર ગુજરાત આનર્થ કહેવાય. એવી રીતના બધું અહીંયા સુધી કૃષ્ણ એટલે તો કોનુડો ઉજવીએ. તમે આ કોનુડા પાછળની પરંપરા તો બહુ લાંબી છે. કૃષ્ણના અંતિમ સંસ્કાર કોણે કર્યા હતા? કૃષ્ણના અંતિમ સંસ્કાર અર્જુને કર્યા હતા.
કોને? કેમ કે એમના વંશમાં બીજું કોઈ રહ્યું જ નથી. કૃષ્ણની 8 પટરાણી હતી. એમના નામ કનકપુરના રાજા ભીષ્મકની દીકરી રૂકમણી, એક. પછી જામવંતની પુત્રી જામવતી, સૈમસ્ક મણી ચોરી કરી એના ઉપરની વાત છે. પછી સત્યજીતની પુત્રી હતી સત્યા, માંદ્ર પુત્રી લક્ષ્મણા, સૂર્યપુત્રી સૂર્યા, ભદ્રસેનની પુત્રી ભદ્રા, મંત્રવૃંદાની પુત્રી મિત્રવિંદા. પછી શૈલ્યા, હેમવતી, કાલિંદી એ પણ એમની પત્નીઓ હતી. ગીતા કોને સંભળાઈ હતી? કૃષ્ણે ગીતા કોને સંભળાઈ હતી? બસ એક જ વખત સંભળાઈ હતી કે બીજી સંભળાઈ હતી? જો શ્રીમદ ભગવદ ગીતા જે સંભળાઈ કુરુક્ષેત્રના મેદાનની અંદર, એ અર્જુનને સંભળાઈ. પછી કામ ગીતા સંભળાઈ ધર્માચરણ માટે યુધિષ્ઠિરને. પછી ઉદ્ધવને અવધૂત ગીતા સંભળાઈ. પછી હસ્તિનાપુરના રાજમહેલની અંદર અનુગીતા સંભળાઈ. બધા ભૂલી ગયા એટલે ફરીથી એમને બધાને અનુગીતા સંભળાઈ. પછી કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ દર્શન કર્યું હતું ને, આકા યશોદાને કનૈયાના મુખમાં આવે ને, બરોબર? શાંતિ પર્વ છે જે મહાભારતનું, એની અંદર શ્વેત દ્વીપની અંદર નારદ મુનિને વિશ્વરૂપના દર્શન કરાયા હતા. પછી યુધિષ્ઠિરે ગાદી સંભળાઈ. પછી ઉત્તંક મુનિ હતા ને, એમને પણ વિશ્વરૂપ દર્શન કૃષ્ણ ભગવાને કરાવ્યું હતું. કુરુક્ષેત્રમાં અર્જુનને કરાવ્યું હતું. પછી કુરુ સભા હતી આખી, એને દિવ્ય ચક્ષુ આપી અને ઉદ્યોગ પર્વની અંદર મહાભારતના એમાં વાત આવે તેઓ પણ વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું. અને યશોદા માતા અને અક્રૂરજી આ બંનેને પણ વિશ્વરૂપ દર્શન એમને કરાયા હતા. આપણે તો ખાલી એક જ જોણીએ કે માતાને જ કરાયો મોઢામાં એમ. હા, કૃષ્ણનો અર્થ શું? કૃષ એટલે સત્તાવાચક, સત્તાવાન હોય ને, એ રાજાઓનો રાજા. પોતે રાજા નતા પણ હજારો રાજા એને બનાવ્યા હતા. અણ એટલે આનંદવાચક. જ્યારે પોતાનો સૂર્ય તપતો હતો ત્યારે અર્જુનના સારથી બન્યા. એ જ કૃષ્ણ રાજસુ યજ્ઞની અંદર પતરાળા ઉપાડવાનું કામ કર્યું. હવે કૃષ્ણ નામની અન્ય વિભૂતિ થઈ ગઈ કોઈ? કૃષ્ણ નામ હોય એવો કોઈ ખબર હોય તો કહો. મહાભારતની જેને રચના કરી ને એ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મુનિ કહીએ ને આપણે, આજે વ્યાસપીઠ કહેવાય. એમનું આખું નામ શું હતું? કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. આ વ્યાસ ઉપર પણ 1 કલાકનો લેક્ચર થઈ શકે, એટલું મોટું મહાન પાત્ર હતું. આખા ભીષ્મથી લઈને એમની પરંપરા ચાલુ થયા. પછી મંત્ર દ્રષ્ટા ઋષિ હતા કૃષ્ણ આંગિરસ, જેને મંત્રો આપે ને, આ બધા મંત્રોનું જેને સંકલન કર્યું એ રહે કૃષ્ણ આંગિરસ. એમનું પણ કૃષ્ણ નામ હતું, કૃષ્ણ આંગિરસ. પછી આર્યુવેદના પ્રથમ પ્રણેતા, આર્યુવેદ જેમને કર્યું, શોધ્યું, ઋષિ કૃષ્ણ આત્રેય. કોણ હતા? કૃષ્ણ આત્રેય. પછી કૃષ્ણ પરાશર ઋષિ, જે મહાભારતનો વંશ જેનાથી ચાલુ થાય આખો, બરોબર? ઋષિ કૃષ્ણ પરાશર. પછી કૃષ્ણ હરિત. આટલા લોકો કૃષ્ણ ભગવાન સિવાય